નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 11 દૂર શું નજીક શું ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 વાતચીત। પહેલો પ્રશ્ન, તમે ક્યારે હોડીમાં મુસાફરી કરી છે? હું અમદાવાદ શહેરમાં રહું છું, તેથી અમે જ્યારે કાંકરિયા ફરવા જઈએ છીએ ત્યારે કાંકરિયા તળાવમાં હોડીમાં મુસાફરી કરીએ છીએ। આ ઉપરાંત અમે આબુ ફરવા ગયા હતા ત્યારે નખી તળાવમાં હોડીમાં મુસાફરી કરી હતી। 2, તમે ક્યાં હોડીને જોઈ છે? મેં અમદાવાદના કાંકરિયા તળાવમાં, સાબરમતી નદીમાં અને આબુના નખી તળાવમાં હોડીને જોઈ છે। આ ઉપરાંત ટીવી પર ઘણી બધી વાર હોડીને જોઈ છે। 3, તમે દરિયામાં વચ્ચે ફસાઈ જાઓ તો શું કરશો? હું દરિયામાં વચ્ચે ફસાઈ જાઉં તો ધીરજ રાખીને મદદ મળે તેની રાહ જોઈશ। હિંમત હાર્યા વિના ભગવાનને પ્રાર્થના કરીશ કે મને સંકટમાંથી બચાવી લે। હું મારી મતિ અને શક્તિ દ્વારા પ્રયત્ન કરીશ। 4, તમને હોડીમાં બેસવું ગમે અને કેમ? હા, મને હોડીમાં બેસવું ગમે છે। હોડીમાં બેસીને પાણીમાં સફર કરવાથી ખૂબ જ આનંદ આવે છે। 5, જીવનમાં તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે અને શું? હા, મેં જીવનમાં આઈપીએસ ઓફિસર બનીને દેશની સેવા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે। પ્રશ્ન નંબર 2, કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેને આધારે વાક્ય બનાવો। પહેલું, ખુલે તો ઝૂલે। વાક્ય, માની આંખ ખુલે છે ત્યાં એ જુએ છે બાળક ઝૂલે પોઢ્યું છે। 2, ફરકે તો મરકે। વાક્ય, મંદિર ઉપર ધજા ફરકે છે જોઈને ભક્તો મરકે છે। 3, તાલે તો મતવાલે। વાક્ય, સૌ રંગે રમે છે રાસ દેતા તાલી મતવાલી રે। 4, રમંતે તો ભમંતે। વાક્ય, આંગણે રમંતી ભમંતી દીકરીઓને જોઈને માએ એમને દૂર ન જવા કહ્યું। 5, ભેટે તો ત્રિભેટે। વાક્ય, ભેટે ઝૂલે છે તલવાર આજ મારી એ ત્રિભેટે ઝૂલે છે। 6, ઉપડી તો ઢુકડી। વાક્ય, અમારી બસ એવી ઝડપે ઉપડી કે હવે દ્વારકા નગરી લાગે સાવ ઢુકડી। પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે? દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી હોય છે। ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે, એ ક્યારેય સ્થાન બદલતો નથી, તેથી દિશા દર્શન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે। 2, હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે? સફર કરનારની ઈચ્છા શક્તિ પ્રબળ હોય ને લક્ષ્ય નક્કી હોય તો એ સ્થળ નજીક છે કે દૂર છે એ પ્રશ્ન મહત્વનો રહેતો નથી, દૂર નજીકનો ભેદ રહેતો નથી, તેથી હોડીને દૂર શું નજીક શું એમ કહ્યું છે। 3, હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? કાવ્યમાં હોડી એક પ્રતીક છે, સાધન છે, અફાટ દરિયો એ જીવન છે, જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે, ભલે ગમે તેવા ઝંઝાવાતો આવે મંજિલ તો નક્કી છે, પ્રબળ ઈચ્છા શક્તિ છે, સાહસ છે તો પથ તો સઘળા મોકળા છે। આમ હોડીના ઉદાહરણ દ્વારા આપણને જીવનયાત્રાના આશાવાદની પ્રેરણા મળે છે। 4, હોડીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી થતો હશે?
લક્ષ્ય નક્કી હોય, પ્રબળ ઈચ્છા શક્તિ હોય, હોડી હોય પણ હોડીને ગતિ ન હોય તો એનો કશો અર્થ નથી. સઢ વહાણ કે હોડીને ગતિ આપે છે. સઢ એટલે વહાણના થાંભલાને બાંધવામાં આવતું કપડું. એમાં સુસવાતો પવન ભરાય ને વહાણને ગતિ મળે. સઢની રચના એ પ્રકારની હોય છે કે હોડીને આગળ વધવામાં બળ પણ મળે ને હોડીનું સમતોલન પણ જળવાય. 5. પૂનમેની ઢુકડી એવું શા માટે કહેવામાં આવ્યું હશે? બીજના સુકન લઈને અજવાળિયામાં નીકળેલી હોડી એના મુસાફરના લક્ષ્યને આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહી નથી. જોત જોતામાં પૂનમ સાવ નજીક આવી ગઈ. લાંબો પંથ વાત વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયો. તેથી પૂનમેની ઢુકડી એવું કહેવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 4. નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલું, ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે તો તેમાં આવશે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું. 2. એકવાર સઢ ભર્યા ફૂલ્યા એટલે તો તેમાં આવશે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી. 3. પૂનમેની ઢુકડી એટલે તો તેમાં આવશે લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું. પ્રશ્ન નંબર 5. કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલું, દરિયામાં ગમે ત્યારે ઝંઝાવાત થાય છે. 2. હોડી ભૂમિના કિનારા છોડી આગળ વધી. 3. નદી મંદ મંદ હસતી દોડે છે. 4. રાધિકા મમ્મીનો પાલવ પકડીને દોડે છે. પ્રશ્ન નંબર 6. આપેલા શબ્દોનો ઉપયોગ કરી કવિતાની રચના કરો. અમાસ તણી રાત્રિએ નભમાં તારા ચમકતા શાને, પાલવ તણી સાડીમાં આ કાળું ટપકું શાને. પ્રશ્ન નંબર 7. ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી? અરુણિમા જ્યારે હિલેરી સ્ટોપ પર પહોંચી ત્યારે તેના બાટલાનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. તેથી શેરપાએ અરુણિમાને જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી. 2. અરુણિમાને પીછેહઠ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી? અરુણિમાને તેની માતા અને બચેન્દ્રી પાલે કહેલી વાતથી પ્રેરણા મળી. તેમણે કહ્યું હતું, તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે લેવો પડે છે. ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહીંયા પહોંચી છું. એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે. રસ્તો આપોઆપ મળી જશે. 3. અરુણિમાએ આપણને શું સંદેશો આપ્યો? અરુણિમાએ આપણને એ સંદેશો આપ્યો છે કે વિકલાંગ મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. આપણે મન પર વિજય મેળવવાનો હોય છે. 4. જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે એ રીતે આશીર્વાદરૂપ બન્યો કે તે એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ હતી. તે અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી. 5. અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય? અરુણિમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ કહેવાય છે જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે. પ્રશ્ન નંબર 8. ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તેવી રીતે પ્રશ્ન બનાવો. તો અહીં આપણે પ્રશ્ન બનાવેલા છે જે તમે જોઈને લખી શકશો. પ્રશ્ન નંબર 9. વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પ સામે ખોટાની નિશાની કરો.
પેલું, અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ જ ગમે છે. અવની અને આકાશને ખોખો વધુ ગમે છે, પણ કબડ્ડી એ ગમે છે. આરવ અને આરતીને સાતતાળી ગમે છે અને કબડ્ડી બિલકુલ ગમતી નથી. તો નીચે અ, બ અને ડ વાક્ય ખોટા છે. 2. રવિવારે મમ્મી પપ્પા અને કાકા કાકી જામનગર ગયા. કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર ગયો. પપ્પાના આગ્રહથી દાદી પણ સાથે ગયા. કાકી અને સુરેશ જામનગર રોકાઈ ગયા. તો નીચે અ, બ અને ક વાક્ય ખોટા છે. 3. મહેશ, રમેશ, ભાવેશ અને જયેશના દાદા રોજ બગીચામાં બેઠક ભરે. કલ્પેશના દાદા ક્યારેક બેઠકમાં જોડાય. સતીશના દાદા અવારનવાર બોલાવવા છતાં ક્યારેય બેઠકમાં ન જોડાય. તો નીચે અ, બ અને ડ વાક્ય ખોટા છે. પ્રશ્ન નંબર 10. પદ્યમાંથી ગદ્યમાં ને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરો. પેલું, એકવાર સઢ ભર્યા, ફૂલ્યા ને વાયરા ખુલ્યા. જે સફર કરે છે એની હોડીના સઢમાં દરિયાઈ વાયરો ભરાતા સઢ ફૂલે છે ને હોડીને ગતિ મળે છે. 2. સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે. સામે આબનતા ને આગળા ખુલે ને પંથ નવા ઝૂલે. 3. તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે. દૂર તેના પહોળા પાલવ ફરકી રહ્યા છે ને મંદ મંદ મરકે છે. 4. તેણે ધ્રુવનું નિશાન તાકીને હોડીને તે દિશામાં આગળ હંકારી છે. એણે ધ્રુવનું નિશાન ભલે તાક્યું, બાકી ન કાંઈ રાખ્યું. પ્રશ્ન નંબર 11. ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. પેલું, નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. 2. કવિ કલાપીએ અનેક કાવ્યો લખ્યા હતા. 3. શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે.